જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પ્રભાબા કિચનમાં. તો આજે આપણે તલ હાંકળી બનાવવાની છે. એક પાઉં તેલ નાખ્યું ને ગળ નાખી. ફૂલી જાય ને ગોળ ત્યાં હું તેની ચાસણી આવવા દેવી પડે. તલ હારા કરી લીધા, પછી દાલમાં ધોઈ નાખ્યા હતા ને પછી તડકે સૂકવી દીધા ને હવે આપણે બનાવીએ તલ હાકળી. હાલો આવી જાઓ ખાવા શિયાળામાં ટેસ્ટી ટેસ્ટી તલ હાકળી. કેટલી ઘડી બા અંદાજે લાવવું પડે? આ ફૂલી જાય ને હાવ વલેવાસ કરવાનું. હા લેવા કરવાનું જાય ને હમાય ફૂલી જાય ને. હા હા હવે આપણે તલ નાખી દેવાના છે ને બા. હા ફૂલી ગયો હવે. એલી પણ સોરી એલી પણ મારું ફોનમાં ધ્યાન છે. બરાબર મિક્સ કરી દેવાનું. બરાબર મિક્સ કરીને પછી તેલવાળી થાળી કરી થાળીમાં તેલ લગાવી લીધું છે. થાળીને પાથરી ને હમાયથી દબાવી દેવાની. પછી પતરીકડા પાડી લેવાના. નાના નાના પાડી લેવાના.